આખી ચોળીનું શાક બનાવી. હાલો કેવી રીતે બને તે ચાલુ કરીએ. ચોળી અને ટમેટું સાફ પાણીએ ધોઈ નાખ્યું છે. ચોળી લાંબી હતી એટલે એને વચ્ચેથી કટકા કરી નાખ્યા. નાની ચોળી હોય એને વચ્ચેથી કટકા નહીં કરવાના. ગેસ ચાલુ કરી ને પાટિયું મૂક્યું છે. પાટિયાની અંદર થોડુંક તેલ નાખી દેવાનું. તેલ ગરમ થાય એટલે એની અંદર હિંગ નાખવાની અને ચોળીના કટકા કરેલા બધા એની અંદર નાખી દેવાના. બધી ચોળી અંદર નાખી દેવાની. મીઠું સ્વાદ અનુસાર નાખવાનું. પાણી 1 ગ્લાસ રેડી દીધું. ઢાંકણું ઢાંકી દેવાનું. ટમેટું કાપેલું હતું એ એની અંદર નાખ્યું. ધાણા જીરું નાખવાનું, હળદર નાખવાનું. નાખી અને બધું એક સરખું હલાવી લેવાનું. હલાવી અને ઢાંકણું ઢાંકી દેવાનું. ચોળી ખોલીને જોઈ તો ચડી ગઈ હતી એટલે થોડુંક પાણી હતું એટલે એની અંદર મરચું નાખી દેવાનું. મરચું નાખી અને બધું એક સરખું હલાવવાનું. જરીક થોડું પાણી છે એ હમણાં બધું બળી જશે ને ચોળી તૈયાર થઈ ગઈ છે.